આજે મિત્રો આપણે જે વિષય ચાલે છે એમાં મિત્રો આજે 3 ગુણોનું આપણે વર્ણન ચાલે છે. એમાં આજે છેલ્લો ખુલાસો આપણે એનું વર્ણન કરવાનું છે. 3 ગુણો વિશે 4 વિડીયો આપણે અપલોડ કર્યા છે ગુણોના. એમાં 2 વિડીયા અપલોડ કર્યા છે રજોગુણના, કારણ કે રજોગુણી અને તમોગુણીનો પ્રભાવ વધારે છે. ઝાઝામાં ઝાઝો રજોગુણીનો પ્રભાવ વધારે છે, એના કારણે એનું વર્ણન ઝાઝું હોય. સત્વગુણનું વર્ણન સાવ ટૂંકમાં પતી જાય કે એનું વર્ણન ઝાઝું હોઈ ન શકે. ઝાઝામાં ઝાઝું વર્ણન રજોગુણીનું આવે છે, એના કારણે આપણે વધારે એનું વર્ણન કર્યું છે. તો આજે છેલ્લો ખુલાસો 3 ગુણો વિશે. દરેક માણસમાં 3 ગુણો કામ કરી રહ્યા છે. દરેક માણસમાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણો જરૂરી છે. નથી જરૂરી એ વસ્તુ છે જ નહીં. 3 ગુણોની જરૂર છે, પણ સમય અનુસાર શોભે છે આ ગુણો. હવે રજોગુણમાં કામ વાસના આવે છે, કોઈ ધન દોલતની, કોઈ એવી કામ વાસના, કોઈને કામ વાસનાનું સુખ હોય. એ કામ વાસના ઉંમર પ્રમાણે શોભે છે. ઉંમર પ્રમાણે પ્રગટ થવું પડે આ કામ વાસના. પછી ઉંમર થઈ જાય અને જો આપણને કામ વાસના જાગે તો આપણી ઇજ્જત કાંઈ રહેતી નથી. જરૂર છે પણ યોગ્ય સમય ન હોય. સમય વગર આ 3 ગુણ એકેય કામના નથી મિત્રો. ટૂંકમાં સમજાવી દો મિત્રો, કે ટૂંકમાં આપણે સમજવી કે કામ વાસના જાગૃત થવી પડે, જરૂરી છે, પણ એનો સમય હોય. સમય અનુસાર કામ વાસના સારી લાગી. અને આપણી ઉંમર કોઈ જાજી થઈ ગઈ હોય અને આપણે કામ વાસના આપણામાં પ્રગટ થાય તો આપણે કાંઈ ઇજ્જત રહેતી નથી, માન મર્યાદા રહેતી નથી, અને એ સત્ય નથી. જરૂર છે 100% 3 ગુણોની જરૂર છે સંસારમાં. નથી જરૂર એવી વસ્તુ છે જ નહીં, પણ એનો સમય હોય. સમય પ્રમાણે આ બધું શોભે છે. શોભતું કામ કરવું જોઈએ. અને જે ક્રોધ છે, ક્રોધની પણ જરૂર છે. આપણે ક્રોધની પણ જરૂર છે. જ્યારે ધર્મ ઘટે અને અધર્મનો ત્રાસ વધી જાય ત્યારે ક્રોધનો પણ જરૂર છે. નથી જરૂર મિત્રો? વિચાર કરો. એ તમોગુણી માણસમાં ક્રોધ છે, પણ ક્રોધ સમય આવવો પડે. સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષ ઓહી બાણ. મિત્રો સમય અનુસાર બધી વસ્તુ શોભે છે. આ 3 ગુણો છે ખરા, પણ એનો સમય હોય. સમય પ્રમાણે આ બધી વસ્તુ શોભે છે. તો મિત્રો આ ક્રોધની પણ જરૂર છે, અને ક્રોધ કર્યા વગર કોઈ વસ્તુનો વિનાશ થતો નથી. કોઈ વસ્તુનો વિનાશ થતો નથી. પણ ક્રોધ કેવી જગ્યાએ થવો જોઈએ, કેવી જગ્યાએ આપણે પ્રગટ થવો જોઈએ, કે કોઈ સત્ય કામ હોય, કોઈ ધર્મને બચાવવા માટે કામ હોય, કોઈ બેન દીકરીઓ બેટી ગાયું, કોઈ નિર્દોષ જાનવરની હત્યા થતી હોય, તે આપણને ક્રોધ ઉત્પન્ન થવો પડે. પણ એ સત્ય માટે છે. એ ક્રોધ સત્ય માટે છે. અને આપણે નિર્દોષને જે રંજાડીને આપણને જે ક્રોધ આવે, એ ક્રોધ સત્ય નથી મિત્રો. ક્રોધ જરૂરી છે, અનિવાર્ય, પણ સત્ય માટે લડત આપો મિત્રો. જો આ વીર ભાથીજી મહારાજ ગાયોને બચાવવા માટે મંગલ ફેરા પરિણત થતા હતા, અને છતાં ગાયોને બચાવવા માટે શૂરવીરતાને નિભાવી અને પોતે શહીદ થઈ ગયા.
શૂરવીરતા કહેવાય. ભલે ક્રોધ આવ્યો પણ છતાં આ માણસ સત્ય ગુણમાં ગણાય, સત્વગુણમાં ગણાય આ માણસ. કારણ કે સત્ય માટે લડત આપી, ગાયોને બચાવવા માટે. જ્યાં મંડપમાં પરિણતર ચાલુ હતા ત્યારે કોઈ સમાચાર આપ્યા કે આપણી ગાયને જે લૂંટી જાય છે અને ગાયની હત્યા કરે છે, ત્યારે એ મંગલ ફેરા છોડીને આ વીર ભાથીજી મહારાજ ગાયોને બચાવવા માટે ગયા હતા. અને ગાયોને બચાવી આ શીશ કપાણું પણ ધડ ખાલી લડતું હતું. મિત્રો, આ સત્વગુણમાં આવે. આ શૂરવીર પણ સત્વગુણમાં આવે છે. આને શૂરવીર કહેવાય. આને શૂરવીર કહેવાય. ક્રોધ આવ્યો પણ સત્યને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે આ વીર ભાથીજી મહારાજને ક્રોધ આવ્યો પણ એ સત્ય ગુણમાં ગણાય. ભલે ક્રોધ આવ્યો પણ આ સત્વગુણમાં ગણાય આ વીર ભાથીજી મહારાજ. અને ગાયોને બચાવી અને વીરગતિને પામ્યા આ ભાથીજી મહારાજ. આવા તો અનેક છે આપણા ભારતમાં શૂરવીરો. અરે, જે બારવટો ખેડતા હતા એવા પણ આપણા બારવટિયા હતા આપણા ભારતની અંદર. બહેન દીકરીની ઇજ્જત બચાવતા. ભલે બારવટો ખેડ્યું પણ કોઈ એવી દૂરદ્રષ્ટિ નથી. એવા ઘણા એવી રામવાળા છે, એવા ઘણા છે મિત્રો. આપણા ભારતમાં તો કોઈ પાર જ નથી મિત્રો. સત્વગુણી માણસ ક્રોધ કર્યો પણ ઘણા ધર્મને બચાવ્યા છે, બેની દીકરીઓને બચાવી છે, ગાયોને પણ બચાવી છે મિત્રો. આ સત્વગુણીમાં આવે. ભલે ક્રોધ આવ્યો, રજોગુણીમાં ક્રોધ આવ્યો પણ સત્વગુણી માટે આવવો પડે, કોઈને બચાવવા માટે આવવો પડે. તો મિત્રો, આ ક્રોધ જરૂરી છે, ક્રોધની પણ જરૂરી છે. અને હમીરજી ગોહિલ ધર્મને બચાવવા માટે શહીદ થઈ ગયા. હમીરજી ગોહિલ રાણીએ પુત્રને જન્મ આપ્યો, રાજકુમારને જન્મ આપ્યો. અને ત્યારે એમના મિત્રો સાથે સોરે બેઠા હતા. જ્યાં એમને બેઠવાની કાયમની જે મેજબાની હતી ત્યાં બેઠા હતા. ત્યારે કોઈ દાસી ખબર અંતર કહેવા માટે આવ્યા કે બાપુ, હમીરજી બાપુ, તમારી રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એ મિત્રો, આન કે પુત્ર જન્મ એનો હરખ. અને આ બાજુ બે ઘોડેશ્વર આવ્યા કે હમીરજી બાપુ, સોમનાથ લૂંટાય છે અને વજનમાં જોખી શકાય એટલે જનોઈનો ઢગલો થયો છે, બ્રાહ્મણો કપાય છે. ધર્મને બચાવવા માટે તમારે તૈયાર થવું પડશે. હવે મિત્રો, વિચાર કરો કે આ જગ્યાએ ક્રોધની જરૂર છે કે નથી જરૂર? જરૂર છે મિત્રો. ક્રોધની પણ જરૂર છે, પણ સમય અનુસાર ક્રોધ આવવો પડે. અને ત્યારે હમીરજી ગોહિલ હવે આ તરફ પગલાં માંડે, પુત્ર તરફ પગલાં માંડે કે ધર્મ પર ઇનકોર પગલાં માંડે. મિત્રો, વિચાર કરો તમે. પણ છતાં હમીરજી ગોહિલ ધર્મને બચાવવા માટે પુત્ર બાજુ ન જ્યા. પુત્રનો જન્મ થયો તો ત્યાં ન જ્યા. અને દાસીને કીધું કે રાણીને કહેજો કદાચ શેનું કે આ ધર્મ યુદ્ધમાં હું વીરગતિને પામું તો જ્યાં મારો પાળ્યો હોય ને ત્યાં આ દીકરો મારો રાજકુમાર 7 વર્ષનો થાય ને તારે મારા પાળે સિંદૂર લગાડી દે. આની સિવાય મારે બીજું કાંઈ નથી. કામ આવી જાવ. તો દાસીને આ સંદેશો મોકલ્યો હમીરજી ગોહિલ. ત્યારે મિત્રો, હમીરજી ગોહિલ ધર્મને બચાવવા માટે સોમનાથ લૂંટાતું હતું. ત્યારે ધર્મને બચાવવા માટે એ હમીરજી ગોહિલ હાલની અંદર એમનો પાળ્યો પણ છે. આને શું કહેવાય મિત્રો? આને શૂરવીર કહેવાય. ધર્મના માટે પોતાનું બલિદાન આપે છે અને પોતાનું જીવન કુરબાન કરી નાખે છે ધર્મને બચાવવા માટે. ક્રોધની જરૂર છે પણ સમય અનુસાર આવી રીતે ક્રોધ આવવો પડે. અને પોતાના પુત્રને છોડીને ધર્મને બચાવવા માટે ગયા હતા હમીરજી ગોહિલ. આ સત્ય ઘટના મિત્રો. પ્રભાસ પાટણ. અને ત્યારે હમીરજી ગોહિલે ધર્મને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું, વીરગતિને પામ્યા. આવા હમીરજી ગોહિલ. મિત્રો, આપણે આ ત્રણેય ગુણોનો
જે ખુલાસો કરી નાખ્યો કે ત્રણ ગુણોની જરૂર પણ છે અને સમય અનુસાર આ ગુણો પ્રગટ થવા પડે આપણામાં, તો આપણે માણસના આપણે તુલ્ય ગણાવી. અને જે અવ જગ્યાએ આવે છે આ ક્રોધ કે કામ વાસના, તો એ યોગ્ય નથી મિત્રો. સત્વગુણ માણસો આ સત્વગુણમાં ભળી જાય છે, ક્રોધ આવતા છતાં પણ એ વીરગતિને પામી જાય છે. અને મિત્રો જે બ્રહ્માજી છે આ ઉત્પત્તિનો દેવ છે, એમાં કામ વાસના આવે છે મિત્રો. અને ભગવાન શિવ એ તમોગુણીમાં આવે છે અને એમાં ક્રોધ પણ છે અને એમાં વિનાશ પણ છે. એ બ્રહ્માજી છે, શંકર ભગવાન છે. અને સત્વગુણમાં ભગવાન વિષ્ણુ આવે છે, પોષણ આપે છે, પોતાનું પાલન કરે છે. આ કણકણમાં એનો વાસ છે, એનો કણકણમાં પરમાત્માનો પ્રવેશ છે. ત્યારે આ નાના પાંદડામાંથી મિત્રો આવડું પાંદડું, એમાંથી મોટું પાંદડું થઈને ઊભું રહેશે મિત્રો. પરમાત્માનું જે પોષણ ન હોય તો મિત્રો આ એક વસ્તુ વધે નહીં મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ, હરિકૃષ્ણ.